રાણીઓ ખૂબ ખુશ છે. આજે દ્વારિકાની અંદર ઉત્સવ મનાયો છે. ત્યારબાદ કથા આગળ એમ કહે છે કે હસ્તિનાપુરમાં પાંડવોનું રાજ્ય થયું. વિદુરજી હસ્તિનાપુર પધાર્યા છે. જે વિદુર યુદ્ધથી દૂર થયા હતા એ વિદુર આજે પુનઃ યુદ્ધના વિરામ બાદ પધાર્યા છે. પાંડવો રાજી થયા છે. વિદુરજી કહે છે પાંડવોને, હે પાંડવો, આજે હું આપના માટે નથી આવ્યો, હું તો મારા ભાઈ માટે આવ્યો, મારી ભાભી માટે આવ્યો છું. પાંડવોએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું ખૂબ ધ્યાન રાખ્યું. વિદુરજી સીધા ગયા છે ધૃતરાષ્ટ્રની પાસે, ગાંધારીની પાસે જઈને કહે છે, હે હવે તો સહન કરો, તમે જેને દુઃખ દીધું છે એ પાંડવો તમારી રક્ષા કરે છે, તમારું ધ્યાન રાખે. હવે એક કામ કરો, હવે તમારું આયુષ્ય પૂરું કરવાની પ્રયાસ કરો, કારણ કે તમારા જીવનની અંદર તમને જે જોઈતું હતું એ બધું મળી ગયું. હવે વિચાર તો કરો, તમે કેટલું દુઃખ પાંડવોને દીધું છે, તે છતાં પાંડવોનો આભાર માનો, તમારું ધ્યાન. ધૃતરાષ્ટ્રને વિદુરજીએ આત્મજ્ઞાન આપ્યું છે અને ત્યારબાદ સમજાવ્યા છે. સપ્ત સરોવર પાસે લાવ્યા. ત્યાં 7મે દિવસે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો દેહ વિલયની કથા છે. ત્યારબાદ ઉત્તરના ગર્ભથી પરીક્ષિતનો જન્મ થયો છે. પરીક્ષિતનું એક નામ હતું વિષ્ણુરાત. વિષ્ણુરાત શું નામ હતું? વિષ્ણુરાત. પણ પરીક્ષિત નામ કેમ પડ્યું? પરીક્ષિત નામ એટલા માટે પડ્યું કે જે જીવે ભગવાનના દર્શન ગર્ભમાં કર્યા હતા, જે જીવ મુક્ત થયો છે ગર્ભયોનિથી, અને એને આવીને બહારના દ્રશ્ય જ્યાં જોયા અને જે દરેક દ્રશ્યની અંદર એને ભગવાનના દર્શન થયા. મેં જે ગર્ભની અંદર દર્શન કર્યા છે એ ભગવાન ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, એટલે પરીક્ષિત થયો છે. આ પરીક્ષિત રાજા નો જન્મ કથામાં બતાવે છે. ત્યારબાદ યુધિષ્ઠિરે અર્જુનને દ્વારિકામાં મોકલ્યા છે. જુઓ તો ખરા, આપણને જેને આટલો બધો સાથ આપ્યો છે એ કૃષ્ણ શું કરે છે એને તપાસ કરો. અને અર્જુન જાય છે, થોડા દિવસ દ્વારિકામાં રહ્યા છે અને ત્યારબાદ કૃષ્ણએ અર્જુનને પોતાની બધી રાણીઓને સુપ્રત કરીને કહ્યું કે હવે તમે જાઓ તો આ લોકોને પોતાના ઘરે મૂકી દો, એવી વાત કરી છે. અર્જુન બધી રાણીઓને લઈને જાય છે અને અર્જુનને વાત કરી હતી કે હવે હું સ્વધામ જવાનો છું, આ દ્વારિકા નગરી સમુદ્રમાં વિલીન થઈ જશે. અને કથા એમ કે છે કાબે અર્જુન માર્યો, અર્જુન મૃતાયાની કથા. આ બાજુ યુધિષ્ઠિરને એમ થયું છે કે કઈ અનિષ્ટ થવા જઈ રહ્યું છે, સારા સુકન નથી થતા. એવામાં અર્જુને આવીને યુધિષ્ઠિરના ચરણમાં પડીને કહે છે, ભાઈ આપણને જે રાખવા વાળા હતા એ સ્વધામ ગયા છે. સંપૂર્ણ વૃત્તાંત અર્જુને યુધિષ્ઠિરને કહ્યો છે. 5 પાંડવોને કહ્યું છે કે હવે જીવવું, કૃષ્ણ વગર જીવવું એ યોગ્ય નથી. એટલે 5 પાંડવોએ દ્રૌપદી સહિત સ્વર્ગારોહણ કરવાનો વિચાર કર્યો અને આખું રાજ્ય પરીક્ષિતને આપ્યું છે. પરીક્ષિતના હાથમાં રાજ્ય આવ્યું છે અને આ પરીક્ષિત રાજા થયા. ત્યારબાદ પ્રજાના સુખ દુઃખ જોવા એક વખત જાય છે. એમાં કળિયુગ રૂપી એક વ્યક્તિ ધર્મ રૂપે બળાદર, જે એક સત્યના એક ચરણ પર ઉભો છે અને પૃથ્વી રૂપી ગાય બંને દુઃખી છે. આ વ્યક્તિ એને મારે છે. એવામાં પરીક્ષિત
પરીક્ષિત જાય છે. પરીક્ષિતે વ્યક્તિને પૂછ્યું છે, કોણ છો? કહે છે કે મારું નામ કળિયુગ છે. એને મારવા માટે જાય ત્યાં કળિયુગ પરીક્ષિતના ચરણમાં પડ્યો છે અને એને માફી માંગી છે કે હવે હું કોઈને હેરાન નહીં કરું અને પણ મારું રહેવાનું સ્થાન આપો. કળિયુગ છે તે યુગનો પ્રભાવ પડવાનો જ છે. પરીક્ષિતે કળિયુગને મુક્ત કર્યાની કથા. કેમ મુક્ત કર્યો? એને કેમ માર્યો નહીં? કારણ કળિયુગમાં ભલે 1000 અવગુણ હશે પણ એક ગુણ છે જેના કારણે પરીક્ષિતે કળિયુગને બક્ષી દીધો, છોડી દીધો, મુક્ત કર્યો, માર્યો નહીં. કારણ એ હતું કલિયુગ કેવલ નામ આધાર. કળિયુગમાં ભગવાનના નામ સ્મરણથી ભગવાનની પ્રાપ્તિ થશે એવું કળિયુગનો પ્રભાવ છે. એટલે કળિયુગને મુક્ત કર્યા. કળિયુગને મદિરા યાને દારૂમાં કળિયુગનો વાસ, જુગારમાં કળિયુગનો વાસ, હિંસામાં કળિયુગનો વાસ, ગણિકામાં એટલે કે શરીર વેચવા વાળીમાં કળિયુગનો વાસ અને વધારાના 2 સ્થાન બતાવ્યા. સુવર્ણ યાને ગોલ્ડ, સોનું અને છત્તું વેર દુશ્મનાવટ. 5 મિનિટ માટે મને મારી કથા પૂર્ણ કરવાનો. માતાજી આપ સૌ જેને વાત કરવી હોય પછી મારું ધ્યાન વિક્ષેપ પડે. થોડાક સમય માટે ખાલી 20 મિનિટની કથા પ્લીઝ. આ કળિયુગના સ્થાન બતાવવામાં આવે. ત્યારબાદ કથા એમ કહે છે પરીક્ષિત એક વખત પોતાના બાપ દાદાનો વારસો જોવા માટે નીકળે છે. એક પેટી છે, પટારો છે. એ ખોલીને જોયું છે કે મારા બાપ દાદા મારા માટે શું મૂકી ગયા અને એમાં એક સોનાનો મુગટ હતો. આ સોનાનો મુગટ બીજા કોઈનો નહીં, જરાસંઘનો હતો. સોનામાં કળિયુગનો વાસ છે એવું જાણ્યા પછી પણ એટલે એવું નહીં કે સોનું નહીં પહેરવું. સોનામાં કળિયુગનો વાસનો અર્થ એમ થાય અનીતિથી ખરીદેલું સોનું, ખોટા પૈસાથી ખરીદેલું સોનું એ તમે પહેરો તો તમારામાં પણ કળિયુગ. તમે અનિષ્ટનું અન્ન જમો તો પણ તમારામાં કળિયુગ આવી શકે. આને ખોટા વિચારને પણ કળિયુગ કહેવાય. અને જેવો મુગટ કર્યો એટલે કળિયુગ. જરાસંઘે ખોટા વિચારથી અને ખોટી રીતે કમાયેલું સોનું અને એમાંથી બનાવેલો મુગટ એ ભીમ લઈને આવેલો. ભગવાન કૃષ્ણએ ભીમને ના કહેલું કે બધું લઈ જા પણ મુગટ નહીં લઈ જા, પણ ભીમ લઈને આવ્યો અહીંયા મોકાળ મંડાણી. ઓલા એ પરીક્ષિતે જેવો પહેર્યો અને એનામાં કળિયુગનો વાસ થયો. પરીક્ષિત એ પહેરી અને શિકાર કરવા માટે જાય છે. સમિત ઋષિના આશ્રમની અંદર આવે છે. ભૂખ્યો તરસ્યો પરીક્ષિત જળ માંગવા માટે જાય. સમિત ઋષિ ધ્યાનસ્થ હતા. એને ખબર નથી કોણ આવ્યું છે અને પરીક્ષિત વિચાર કરે હું તો રાજા છું, તે છતાં પણ આને કેટલું અભિમાન છે, આંખ ખોલતા નથી. હું તરસ્યો છું તે છતાં આંખ બંધ છે. આવું વિચારને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો અને એને મરેલો સાપ સમિતના ગળામાં નાખ્યો અને રાજા વયો ગયો. સમિતનો દીકરા શૃંગી ઋષિ આવ્યા. શૃંગી આવીને જોયું કે મારા પિતાજીના ગળામાં જેને સાપ નાખ્યો છે, જા આજે હું એને શ્રાપ આપું છું. આજથી 7મે દિવસે તક્ષક નાગ આવી અને એને કરડશે. આ સાપ શૃંગી આપ્યો છે. સમિત ધ્યાનમાંથી મુક્ત થયા ત્યારે એના દીકરાને બધી વાત પૂછી. ત્યારે એને કહ્યું કે મેં તો આવો સાપ આપ્યો. ત્યારે સમિકે કહ્યું કે બહુ મોટી ભૂલ કરી. ચીભડાના ચોરને ફાંસીની સજા ન અપાય. એ તો બિચારો ભૂખ્યો તરસ્યો હતો. એ ભૂખ અને તરસથી ને વિવેક ભૂલાવી દે છે. તમે જોજો કોઈ ભૂખ્યો તરસ્યો હોય ને એને બોલવાનું પણ ભાન રહે, ગમે એમ બોલી નાખે.
એટલે જે પણ આપણામાં એટલા માટે તો કોઈ આવે એટલે પહેલા એને શું આપીએ? પાણી આપી દઈએ કે ભાઈ તું બહારથી આવ્યો છે જરા શાંત થઈ જાય. પછી એને કહીએ શું લેશો, એને જમાડી દઈએ, નાસ્તો કરાવી એટલે અંદરનું શાંત થાય. પછી એ ધીરે ધીરે વાત કરે, કહે છે કે એને ખોટું ને સાપ આપ્યો છે, જ્યાં જઈને એને ખબર આપ કે આજથી 7મા દિવસે તમે તક્ષક કરડ છે એટલી તો ખબર પડવી જોઈએ. એને ખબર આપવામાં આવી. પરીક્ષિતને ખબર પડી આજથી 7મા દિવસ પછી મારું મૃત્યુ છે. એટલે એને વિચાર એ નહીં કર્યો કે મારા મૃત્યુને હું લાત મારું. મૃત્યુનો સ્વીકાર એ દરેક વ્યક્તિની જવાબદારી છે. જઈશું ક્યાં? ભાઈ આને વિચારોને ક્યાં જવાય? એ આવવાનું જ છે ગમે ત્યારે. એનો સ્વીકાર, મૃત્યુનો સ્વીકાર કર્યો. એને વિચાર કર્યો મારું હવે જેટલું આયુષ્ય જેટલું છે એનો ઉદ્ધાર કેવી રીતે કરવો, એમ વિચારીને ગંગા કિનારે આવ્યા છે. ગંગા કિનારે અનેક ઋષિઓ છે. બધાને પૂછ્યું છે કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ. કોઈની પાસે જવાબ નહોતો. આ જ સભાની અંદર વ્યાસજી પણ હતા. એવામાં 16 વર્ષના દિગંબર સુખદેવજી મહારાજ પધાર્યા છે. બોલો સુખદેવજી મહારાજ. સુખદેવજી પધાર્યા છે. સુખદેવજીને પૂછ્યું છે પરીક્ષિતે કે ભાઈ જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ. સુખદેવજી કહે છે એટલા માટે જ તો અહીંયા આવ્યો છું. આવો પ્રેમ અને શ્રદ્ધાથી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કરે. ત્યારે આ પ્રથમ સ્કંદનો વિરામ. કાયેન વાચા આજે પહોંચવાનું. હજુ પ્રથમ સ્કંદ પૂરો થયો છે. 2 સ્કંદની કથા હજુ બાકી છે. પ્રથમ સ્કંદ પૂરો થયો, દ્વિતીય સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. પેલા 20 મિનિટ માટે બેસી રહ્યો. હજુ તો પ્રથમ સ્કંદ પૂરો થયો બાપા. 3 સ્કંદની કથા. દ્વિતીય સ્કંદ સૌથી નાનો શ્રીમદ ભાગવતની અંદર આ સ્કંદ છે. 10 અધ્યાયની કથા છે. શ્રીનાથજીનો વામ યાને ડાબુ ચરણ. બીજો સ્કંદ ભગવાનની સાધન લીલા કહેવામાં આવે છે. સુખદેવજીએ કથાનો પ્રારંભ કર્યો છે. સુખદેવજીએ કહ્યું છે કે હે રાજા, હું તને આજે જ્ઞાન આપવાની શરૂઆત કરું છું. આ ભક્તિ ભાવથી ભરેલું ભાગવત છે. મારા પિતાજી વ્યાસજી પાસે મેં જે સાંભળ્યું છે, તું પહેલા તારા મનમાંથી હું રાજા હતો એવું કાઢી નાખ, તો જ તને ભાગવત ઉતરશે. તું રાજા હતો એવું કાઢી નાખવા જ ભાગવત ઉતરશે. અને ઈશ્વર આરાધનામાં જ્યાં સુધી લીન નહીં થાય ત્યાં સુધી તને ભાગવતમાં રસ નહીં પડશે. કારણ કે આજ દિન સુધીમાં તે બહુ જ જિંદગીની અંદર બહુ જ મોજ મજા કરી છે. તું રાજા તરીકે પ્રખ્યાત થયો છે. અને એટલા માટે તને ખબર છે કે તારી પાસે સમય બહુ ઓછો છે. ખૂબ ઓછા અલ્પ સમયની અંદર તારો ઉદ્ધાર કરવાનો છે. એક ભગતે બહુ સરસ લખ્યું છે કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું તમે ભાવે ભજી લો ભગવાન, જીવન
કૈક આત્માનો કર્યો કલ્યાણ જીવન આપણી પાસે કેટલા દિવસ છે જીવવાના? આપણે ક્યારે જવાનું ખબર? 7 દિવસમાં. ગભરાતા નહીં. આ 7 જો દિવસ કેટલા? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ. અથવા રવિથી શરૂ કરો. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. આ 7 જ છે ને? એની વાત કરું. 7 દિવસમાં ને 15 તિથિમાં એમાં જ જવાનું છે. એની ઉપર કઈ છે? અરે જયારે એ આવે ત્યારે આમે ક્યાં આપણું ચાલે છે? હાથ ચૂક્યો. હમણાં 2 વર્ષમાં જોયું જે નહોતા જવાના એ બધા ગયા. આ નાતાની કાંઈ નવ ચાલે એ જ્યારે બોલાવશે તારે મોટા ધરનું રામ ભગત છે ઈશ્વર સાથે નહીં લેવાશે, સંદેશો પણ નહીં કહેવાશે. તુજને તારા ઘરમાં સુખદેવજીએ પરીક્ષિતને પહેલા એ જ વાત કરી કે તું તારા મૃત્યુનો સ્વીકાર કર. આપણે મૃત્યુને કિક આઉટ કરીએ છીએ, એને લાભ મારીએ. તમે જો 51 નંબરના બંગલાનું મુખ 51 નંબરને ત્યાં જ આવે ને 52 નંબરના બંગલાનું મુખ 52 ને ત્યાં જ આવે. કોઈ દિવસ ખોટો ડોરબેલ મુખે વગાડ્યો નથી.
સાચું કહેજો. તમે જેવા કર્મ કર્યા છો દોરબેલ એને ત્યાં જ વાગે. સાચી વાત છે કે નહીં? હા, એને કેટલો વિવેક છે. એમ મૃત્યુ પણ જેનું હોય એને આવે ને સ્વીકારી લેવાનું. વાલા આપણે ઘણી વાર દુઃખ આવે ને તો દુઃખને છે ને જબરજસ્તી કરીને લાત મારતા હોય. આ મારું નથી એટલે તારું જ છે. કોઈ જન્મ માટે કંઈક કર્યું હાણ, બાકી ઘણા એવું કહે છે મેં મારી જિંદગીમાં એવું કંઈ નથી કર્યું, તો એ મહારાજ તમને મેં ઓલીએ કેટલા પાપ કર્યા છે જો ને એ આરામથી ચાલે. પાછી મારી પાસે આવીને ખબર કે ઓલરાઈટ તો છો ને. અલ્યા વાલા, આ જન્મનું નહીં, તમે કોઈ જન્મમાં એવો કર્યું હશે આપણે, એટલે આ જન્મમાં ફરતું આવ્યું અને ઓલીનું હજુ ચાલુ છે પુણ્ય કોઈ જન્મનું. એ પૂરું થાય એટલે આ જન્મમાં એને જે કાળા કામ કર્યા છે એ પાછું ફરતું આવશે. એ કામ આપણું નથી, ઉપરવાળું. ખેર, પેલા સુખદેવજીએ પરીક્ષિતને આ મનમાંથી કાઢી નાખવાનું શરૂ. પરીક્ષિત સમજે છે. બીજા સ્કંદની અંદર ભાગવતના 10 લક્ષણો છે. જેમાં 10 લક્ષણો હોય એને મહાપુરાણ કહેવાય છે અને 5 લક્ષણો હોય છે એને ઉપપુરાણ કહેવામાં આવે છે. ભાગવતના 10 લક્ષણો છે એટલે મહાપુરાણ કહેવામાં આવે. એની વ્યાખ્યા છે અંત્યાદ ભગવાનને આરામ કરવાની ઈચ્છા થઈ અને પોતાના શરીરમાંથી જળ પ્રગટ કર્યું છે. એની ધારા એટલી બધી વૃદ્ધિ પામી કે પૃથ્વી 5 ભાગની થઈ અને પોણા ભાગનું જળ થયું, નીર થયું. અને એ નીરની અંદર ભગવાન રહ્યા એટલે એનું નામ પડ્યું નારાયણ. નીર એટલે જળ, જળ વોટર. નીરની અંદર કોણ રહ્યું? ભગવાન રહ્યા એટલે એક ભગત આવ્યો ભગવાનની પાસે. ભગવાનને કે મારા ઘરે આવો. તો ભગવાન કે હું તો જળમાં રહેવા, હું તો જળમાં રહું. પેલા એ કહ્યું કે મારે ત્યાં છે 10,000 લીટરની ટાંકી, તમને એમાં રાખે. ભગવાન કે મને ટાંકીમાં રાખશે? માફ કરજો બાબા, મારે ત્યાં બાટલી છે, માટલી છે, હું તમને માટલીમાં રાખીશ. ભગવાન કે છે મને માટલીમાં, હું તો જળમાં મહાસાગર, માટલીમાં રાખીશ. માફ કરજો, મારે બાટલી પણ છે. બાટલી તો હોય ને બધાને, હોય કે ના હોય? દવાની તમે હરી સમજ્યા કે હું તમને બાટલીમાં રાખીશ. ભગવાન કે બાટલીમાં મને રાખશે? હું તો મહાસાગર. ત્યારે પેલા એ પગે લાગીને કહ્યું કે બાપજી હું કે બ્રહ્મા નથી. ભગતે કહ્યું કે તમારા માટે સમુદ્રનું સર્જન કરું. હું તો સામાન્ય વ્યક્તિ છું, મારથી તમારા માટે મોટો સમુદ્ર નહીં પ્રકાશ થાય. ત્યારે ભગવાને કહ્યું કે મારે તારા સમુદ્રની જરૂર નથી, તારી બાટલીની જરૂર નથી, તારી માટલીની જરૂર નથી, તારી 10,000 લીટરની ટાંકીની જરૂર નથી. મારે તો તારી એક ટીપા આંસુની જરૂર છે. હું તો એક ટીપા આંસુની અંદર. અવિનાશ વ્યાસને એકવાર યાદ કરે. બે ફૂલ ચડાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે રસ્તામાં. ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, ઈશ્વર મળે નહીં. પણ તો દારે વર્ષે
વ્યક્તિ આંસુમાં રહ્યો. ભગવાન નિર્વા રહ્યા, નારાયણ કહેવાયા. ત્યારબાદ ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યું છે. ચતુશ્લોકી ભાગવત એટલું સરસ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. સમયના અભાવે એનું વિસ્તૃતિ નથી કરી શકતો. કોઈ વખત સમય હશે ત્યારે અહીંયા કોઈ બહાર. અને ત્યારબાદ અહીંયા બીજા સ્કંદને પણ 10 સ્કંદ, 10 અધ્યાયની દ્વિતીય સ્કંદ છે. એને સમાપન કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવં કરોમિ સકલં પરસ્મૈ નારાયણાય કૃષ્ણાય. અને ત્યારબાદ ત્રીજો સ્કંદ 33 અધ્યાયનો સ્કંદ છે. સર્ગલીલા છે. શ્રીનાથજીનો જમણો અંગ, જમણો બાહુ. સુખદેવજીના કથનથી આ સ્કંદનો પ્રારંભ થયો છે. સુખદેવ કહે છે, તમે જે પ્રશ્ન કર્યા છે હે પરીક્ષિત, એવા જ પ્રશ્નો વિદુરજીએ મૈત્રેય ઋષિને કર્યા હતા. વિદુરજી એ તમારા દાદા હતા. અને પરીક્ષિતે તરત કહ્યું કે મારે એ કથા સાંભળવી છે. શું થયું, કેમ મારા દાદા યુદ્ધથી દૂર થયા હતા અને યુદ્ધથી દૂર થયા પછી પુનઃ પાછા કેમ આવ્યા, એની મને કથા કહો. મારા દાદા કેવા હતા એની આપ વાત કરો. કહ્યું છે કે વિદુરજી બહુ જ વિવેકી હતા, જ્ઞાની હતા, નીતિવંત હતા. એણે ધૃતરાષ્ટ્રને ખૂબ સમજાવ્યો કે તમારા દીકરા જે છે એ પાંડવોને કેટલા હેરાન કરે છે, દુઃખ દે છે, અને આપ પણ આંખ આડા કાન કરો છો. આપ ચર્મચક્ષુથી તો બંધ છો જ, પણ અંતરચક્ષુથી પણ બંધ છો. હવે તો મુક્ત કરો, હવે તો છોડો. એવામાં દુર્યોધને આવ્યો છે. દુર્યોધને સીધો વિદુરજીને કહ્યું છે કે કાકા તમે પહેલા એ નક્કી કરો કે તમે કોના પક્ષમાં છો, એનામાં છો કે અમારા છો. વિદુરજી કહે છે કે હું એનામાં નથી, હું આનામાં નથી, હું તો નીતિના પક્ષમાં છું, હું તો સત્યના પક્ષમાં છું. દુર્યોધને વિદુરનું અપમાન કર્યું અને વિદુરે એ જ સમયે પાઘડી ઉતારી અને કહ્યું કે આ તમારી પાઘડી, આ તમારો મોભો, આ તો હું તો આ વયો ચાલ્યો. એમ કરીને વિદુર દુર્યોધનને અને કૌરવોને છોડી જાય છે. પોતાની પત્ની સુરભાની સાથે ગંગાના કિનારે આવીને વસે છે. આ બધું ભગવાન કૃષ્ણ વિષ્ટિ કરવા માટે યુદ્ધ નહીં થાય એને યુદ્ધ નહીં કરવાના કારણોમાં કૃષ્ણનું નામ છે. વિષ્ટિ કરવા માટે આવવાના છે હસ્તિનાપુર, એવા સમાચાર વિદુરને પ્રાપ્ત થયા છે. સુલભાએ વિદુરની પત્નીએ સુલભાને વિદુરને કહ્યું છે કે દેવ આપણે ત્યાં ભગવાન આવે તો કેમ, અને ત્યારે કહ્યું છે ભગવાન આપણે ત્યાં ન આવે, કારણ કે દુર્યોધનને ત્યાં કેટલા મહિનાઓથી પાકશાસ્ત્રીઓ આવી અને કેટલી બધી રસોઈ કરે છે, પકવાન બનાવે છે. આપણે ત્યાં આવીને ખાશે શું? પણ સુલભા ભગવાનને પ્રાર્થના કરે છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધન પાસે આવે છે. દુર્યોધનને ફક્ત એટલું જ કહ્યું, 5 ભાગ આપી દે પાંડવોને, એટલીસ્ટ ઓફિશિયલ હોત છે પાંડવો. અને દુર્યોધને ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું છે. દુર્યોધન કહે છે ભગવાન કૃષ્ણને કે તમે રહ્યા યાદવ, માંગવા માટે, ભીખ માંગવા માટે આવ્યા ને, એ વયા જાઓ તમે. અને જોઈતી હોય જગ્યા જોઈતી હોય, હક જોઈતો હોય તો આપણે પણ કહું છું અને પાંડવોને કહું છું કે યુદ્ધ કરીને લઈ જાઓ. ભગવાનને ખબર પડી કે આમાં કઈ મેળ પડે એવું નથી, અને એટલા માટે ભગવાને અર્જુનને કહ્યું, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. બધું છોડી ભગવાન શ્રી કૃષ્ણ નીકળ્યા છે. બહુ મોટી કથા છે. ભગવાનને વિરાટ સ્વરૂપ બતાવ્યું છે દુર્યોધન. હા, કે જો મારી તાકાત કેટલી, તે છતાં પણ દુર્યોધન સમજ્યો નહીં. ઘણા એવા હોય ગમે એટલું કરો તોય સમજે જ નહીં.